દેશ જે સ્થિતિમાંથી અત્યારે યાત્રા કરી રહ્યો છે, ભારતે પોતાની મજબૂતી અને એકતા એનો આખી દુનિયાને પરિચય કરાવવાનો થાય છે. દેશને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સાંપડ્યું છે, જે અહીંયા સોમનાથ ટ્રસ્ટના પણ અધ્યક્ષ છે. એમના નેતૃત્વમાં જુદી જુદી વિચારધારાવાળી પણ બધી જ રાજનૈતિક પાર્ટીઓ જે ભેગા થઈને સમર્થન, જ્યારે દેશ ઉપર ક્યાંય સંકટ આવે ત્યારે આવી રીતે એક થઈને ઊભા રહેવું જોઈએ. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બધા જ ભારતીયો એની વતન પરસ્તી એ અદ્ભુત છે. અને આમ ભલે લડે, વિચારધારાની લડાઈ હોય, બીજા કંઈક વાંધા હોય, પણ જ્યારે વતન પરસ્તીની વાત આવે ત્યારે ભારત માતાના બધા જ સંતાનો એક થઈ અને આતંકવાદનો અને બીજા સંકટનો સામનો કરે. ઈશ્વર એક છે, એ કલ્યાણકારી છે. એકને ભજનારા, ભલે ભજવાની પદ્ધતિ જુદી જુદી હોય, પણ આપણે સૌ એ એકને ભજીએ છીએ. અને માટે એક રહીએ, નેક રહીએ, દેશને ખૂબ મજબૂત બનાવી. આ માત્ર નનકુડા છમકલા થાય છે નહીં, આખા વિશ્વને ભારત શું છે એનો પરિચય મળી રહ્યો છે. આપણા એકતાથી, આપણે આ દ્રઢતા સાથે, અને પાછા જરાય આમ ઉન્માદ કે એક્સાઇટ થયા વગર. ગઈકાલે બહુ ગમ્યું મેં આપણા લશ્કરની બે દીકરીઓ, બે બહેનો, એણે બ્રીફિંગ કર્યું, પ્રેસ બ્રીફિંગ કર્યું. આપણી દીકરી કોઈક બંદૂક ચલાવે છે ને કોઈક ફાઇટર પ્લેન ચલાવે છે, કોઈ નૌકાદળમાં, પણ એ નારી શક્તિ, એણે પ્રેસ બ્રીફિંગ કર્યું. સાહેબ આમ સાંભળીએ તો આમ સીધો તિરંગાને સલામ કરવા માટે થઈને આમ હાથ અહીંયા આવતો રહે. વંદે માતરમ. डिफेंस सेक्रेटरी है पण एकदम दबे तुले शब्दों में जिस तरह का मैच्योर ब्रीफिंग होना चाहिए એ રીતે કર્યું. બકવાસ નથી કરવા તો ને થતો. આપણે બીજા બધા જે બકવાસ કરે ગમે એટલા ઊંચા પદ ઉપર રહે ને કેવું કેવું બોલે, જ્યારે અહીંયા જે એક મેચ્યોરિટી છે. ડિફેન્સ સેક્રેટરીએ પણ કહ્યું કે અમે સેના ઉપર હુમલો નથી કર્યો, અમે આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કર્યો. અમારો વિરોધ આતંકવાદ સાથે છે અને આતંકથી સુરક્ષા એ અમારો અધિકાર છે, એટલે અમે રિટેલિએટ કરશું, પણ અમે કોઈ ત્યાંની પ્રજાને એને નુકસાન ન થાય એ રીતે, અને અમે સેના ઉપર નહીં, પણ સમજી જાજો હવે તમે એના આકાઓ, હવે આ હગી નહીં થાય. આવો એક સ્ટ્રોંગ મેસેજ એ તો મળી જ ગયો છે. બલવાન બનો, वसुंधरा वीर भोग्या है, कमजोर बनना पाप है. અને ભારત માતાના સપૂતો હોય, પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ગમે તે કોમનો, ગમે તે, આમાં એ વાત નથી આવતી. ઓલાએ ભલે ધર્મ પૂછીને માર્યા એવું કહેવાય છે, પણ આપણે એ રીતે નહીં. આપણે તો આતંકવાદનો ખાત્મો કરવાનો છે. અને આતંકવાદ એકલા ભારતને નડે એમ નહીં, આખી દુનિયાને નડે છે. આપણે તો એટલી જ પ્રાર્થના કરવાની આ વ્યાસપીઠ ઉપરથી, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. શ્રી દ્વારિકાધીશ કી જય,
श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सदगुरु भगवान की जय। धर्म की धर्म की अधर्म का प्राणियों में विश्व का ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। श्री वृंदावन बिहारी